તો જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં સુરતના શૈલેષ કળથિયાએ પણ જીવ ખોયો છે। ત્યારે સાંસદ મુકેશ દલાલે મૃતકના પરિવારની મુલાકાત કરી હતી। મૃતક શૈલેષના પિતરાઈ ભાઈઓ મોટા વરાછા વિસ્તારમાં વસવાટ કરે છે। આ સાથે મૃતકના પિતા પણ અમરેલીથી સુરત પહોંચ્યા હતા। સાંસદ મુકેશ દલાલે પરિવારના લોકોની મુલાકાત લઈને તેમને સાંત્વના પાઠવી હતી। કાશ્મીરથી શૈલેષ કળથિયાએ કરેલી વાત પિતાએ સાંસદને વર્ણવી હતી। શૈલેષ કળથિયાના મોતથી પરિવારમાં હાલ શોકનો માહોલ છે। તમામ લોકો માત્ર આતંકવાદીઓ સામે કડક પગલાં ભરાય તેવી માંગ કરી રહ્યા છે। નિંદા કરીએ એટલી ઓછી છે। આપણા પડોશી દેશનો આતંકવાદી ચહેરો ફરી એક વખત સામે આવ્યો છે અને મને પૂરો વિશ્વાસ છે અને પૂરી શ્રદ્ધા છે કે આદરણીય વડાપ્રધાન મોદી સાહેબ આ વર્ષે ફરી એક વખત આના જે પણ કંઈ રિએક્શન હશે તે આગળની ઘટનાઓ કરતાં ખૂબ મોટા આવશે અને પ્રજાની આકાંક્ષા સંતોષાશે તે મારી પૂરી શ્રદ્ધા અને વિશ્વાસ છે।